તો આજે જમવાનું મેનુ શું છે ભાઈ? સાંજનું ઈ કહી દો. આજે છે પાઉંભાજી. કેમ કે આટલો સરસ વરસાદ પડ્યો તો બધાય તીખું તીખું ખાવાનું મન છે. તો ભજીયાનું પૂછ્યું તો બધાય કે ના. પછી કીધું દહીંવડા તો કે ના. તો કીધું પાઉંભાજી તો કે હા. એટલે બધાય માટે પાઉંભાજી. તો જય શ્રી કૃષ્ણ બધાયને. હાઈના 7:30 વાગી ગયા છે અને ઘરનું માહોલ હું તમને બતાવું. આમ જુઓ, મસ્ત વરસાદ વાળું છે, લાગે ને એકદમ. કેમ કે પથારાઈ જોરદાર છે. તો પાઉંભાજીનું શાક હું બતાવું તમને શું છે. જો ટમેટા, ફ્લાવર નથી. ફ્લાવર બહુ ગંદુ હતું, બધી જોયું તો એટલે મન નો માન્યું. એટલે ફ્લાવર નહીં, ખાલી રીંગણા, બટેકા, વટાણા અને કોબી, ટમેટા, અને એ ટમેટા ની તો આદુ, મરચા. હા, ઓકે, એ બધું ગ્રેવીમાં ને એ બધું આવશે. હા, ટમેટા, આદુ, મરચા ને બધું આવશે. જો આજે આ ગરમ થઈ છે. આજે ને હાથે માથું ઓયરું. જોયું? હાથે તો માથું ઓયરું, પણ જો હાચે ગરમ થઈ છે. ઓય, જો એ ગુસ્સામાં છે. તો ખાલી શૂટ ચાલુ છે ને એટલે, બાકી બહુ જ ગુસ્સામાં છે. શું કામ એને? એમાંથી એક કાગળારો સીનો છે. સાચું કહું ને તો આ ઘરનું નાનું ડોન છે. આ બેયને હેરાન કરે છે. અને એ બેયને હેરાન એટલે કરે કે આ બેન ના પાડી કે ભાઈ તમારે ખીજાવાનું નહીં કે કઈ કહેવાનું નહીં. એટલે નકર તો બે ખીજાઈને બેહાડે, પણ એ બે ના છે ને એટલે નાનું છે ને એનું ઘરમાં રાજ હલાવે છે અમારું. પાછું શૂટ જોઈને વધારે ચાળા કરે છે. જો 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 જરાક થોડું. હા, બસ 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 બસ. હવે ન્યા ગઈ મમ્મીને હેરાન કરવા. ગરમા ગરમ પાવભાજી તીખી તીખી અમૂલ બટર વાળી કોને ભાવે એ ખાસ કોમેન્ટ કરજો. મને બસ આટલી બધી કોમેન્ટ તો ઘરમાંથી જ આવી ગઈ. તું ફટાફટ બનાવવાનું ચાલુ કર, પછી તું જો કેટલીક વધે છે. હમણાં બની જશે. આજે આપણે ચેલેન્જ કરીએ. શું ચેલેન્જ કરવી? બોલ. સૌથી વધારે કોણ પાવભાજી ખાય? ના બેટા, નથી કરવી. ના કેમ કે ઈ ચેલેન્જમાં છે ને દર વખતે મારા આટલું વધતી જ નથી. એટલે ના, એકવાર કરીએ આજે. જે જીતે એને તમારા તરફ. કાઈ નથી કરવું તમારા તરફ. મારા તરફથી. શું કામ એને લે બિચારી. પપ્પા જીતે તો સૌથી મોટું કોણ છે ઘરમાં? તમે. એક મિનિટ, હું કહું કે સૌથી મોટું કોણ છે ઘરમાં? હા, એક સેકન્ડ. હું છું. હા. હા, gift કોણ આપે? હું આપું. બસ. તો હું સૌથી ઘરમાં મોટો છું, હા. તો મારું બધું માનવાનું ને. હા, માની જ છીએ. હું કહું એમ કરશો ને બધું. હા. બસ હવે પાવભાજી ગરમ ગરમ થાય એટલે ખાવું. અને આજે સવારથી અમે ક્યાંય નથી ગયા. અમે લોકો ઘરમાં ને ઘરમાં હતા. અમારું ઉપર કામ હતું ઘણું બધું, એટલે અમે લોકો ઈ પૂરું કરતા હતા. આવો સ્કૂલે ગયા હતા. સ્કૂલે તો બેટા તમે ઓબ્વિયસલી આજે તો જવાનું ને. સ્કૂલે ગયા વગર થોડું હાલે. વાત મારી ને ઉષાની છે. અમે લોકો ક્યાંય નથી ગયા. આ લોકો તો તમે અમને મૂકવા આવ્યા હતા. સારું ભાઈ, હું એને મૂકવા ગયો તો ને પછી પાછો ઘરે આવ્યો. પછી ના લેવાય આવ્યા હતા. હા, હું એને લેવાઈ ગયો તો. પછી પાછા મૂકવા ગયા હતા. પાછા લેવા આવ્યા હતા. તમે 4 વાર પાડી ગયા. હમણાં શાકભાજી લેવાઈ ગયા હતા. હું, મમ્મી અને ધ્રુવી. હા, તો 6 વાર પાડી ગયા. ખોટું નહીં કહેવાનું. પપ્પા, તમે બહુ નસીબદાર છો. તમારે 3 દીકરીઓ છે. વાહ ભાઈ વાહ. જે કોઈ પણ આવા કોમેન્ટ કરો જ નહીં. જો આ 3 દીકરીઓ કેવી છે ને ઈ, અને કેવી હેરાન કરે છે ને ઈ. આ લેવાય ગયા હતા અમે. 3 છે તો ખરા, પણ 3 છે ને હાઈ સુધીમાં સ્ક્રૂ ઢીલા કરી નાખે. સિરિયસલી સ્ક્રૂ ઢીલા કરી નાખો છે એમ. ક્યારે કર્યા? હમણાં અત્યારે આ શું કર્યું તું? આને સ્ક્રૂ ઢીલા કરા કહેવાય? તો શું કહેવાય? એમને ગયા હતા ને આવ્યા ને અંદર ગયા ને પાછા આવ્યા ને પાછા ગયા ને આને શું કહેવાય? એકદમ ખોટું બોલે કે બાયડે નથી. દીકરાને બાયડે. પાઉંભાજી બનાવવું ને એટલે 15 થી 20 મિનિટનું ખાલી કામ છે. ખરેખર હસવાની વાત નથી. હા હા, લગભગ છેલ્લી 1 કલાકથી અહીંયા ને અહીંયા છો. આટલી વારમાં તો છે ને મેં જમી લીધું હતું. પણ એટલી વારમાં તમે બારે વયા ગયા હતા અને હું એકલી બધું કરતી હતી. મેં બાફાઈ મૂક્યું, બધું સુધારીને કમ્પ્લીટ કર્યું, બધું ખૂબ ધોયું. કેમ કે વરસાદનું બધું બહુ ગંદુ હોય એટલે ખૂબ ધોઈને બાફા મૂક્યું. પછી મેં લસણ કર્યું, આદુ કર્યા, મરચા કર્યા, વટાણા કર્યા, ટમેટા કર્યા, ડુંગળી કરી, બધુંય કર્યું. નો હાલે ભાઈ. હવે મારે કઈક બીજું વિચારવું પડશે. હું વિચારું તમારે? અરે જમવાના મેનુ ની વાત કરું તે બીજું કઈક વિચારવું પડશે. હવે બીજું આમાં હું શું વિચાર લઈશ? ધ્યાન રાખજો હો. બીજું વિચારીએ, વિચારીને તો બતાવો. એમની હું કદાચ બાય ચાન્સ વિચારું. આ તો જસ્ટ ખાલી એમને હું કુકર જોયું છે? એમ નથી, ખાલી વાંધો આ નહીં. માથે આવશે ના સીધું. ના 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 ના, ઓકે ઓકે વાલી, તું તો વાલી જ છો ને આપણી. અને તમને એનું હસવું આવે બેયને. તમે ન કરતા. ખરેખર સાચું કહું, અમે આને કહીએ જ પાઉંભાજી, નકર અમે આને રોટલી ભાજી કહીએ ને તોય હાલે. કેમ કે ભાજીમાં અમને લોકોને કોઈને પાઉં નથી ભાવતા. તને ભાવે પાઉં? સાચું કહેજે. રોટલી ભાવે. પાઉં એકાદી હોય તો ખા. પેલા ખાતી પાઉં, પણ હું જયારે લગ્ન કરીને આવી ને પછી આટલા વર્ષ થઈ ગયા લગ્નના, અને આની હારે બેસતી હોય જમવા, અને એની હારે બેસતી હોય ને એટલે એ રોટલી ખાય, એટલે હું રોટલી ખાતી થઈ ગઈ. હવે મને પાઉં નથી ભાવતા. તો તૈયારી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. કોથમરી છે, વટાણા છે, અને વટાણા ઓછા એટલે નાખ્યા કે છોકરીઓ છે ને નથી ખાતી. ઓલા જેમ કાલના વ્લોગમાં કાઢી નાખે ને કેપ્સિકમ એવી રીતના વટાણા કાઢી નાખે છે. છુંદો થઈ જાય.
વાંધો નથી આવતો, પણ તોય વટાણા હોય ને તો ખાતી નથી. ધ્રુવીને છે ને ખરેખર એને બિચારીને પાઉંભાજી નથી ભાવતી, એટલે એ આજે ખાવાની નથી. આજે છોકરી ભૂખી રહે. તું ખાય છો? તને નથી ભાવતી બેટા? ના મને ભાવે. ના ના, તું ભૂલી ગઈ, તને નથી ભાવતી. અરે હું યાદ કરાવું. ના, તને નથી ભાવતી. આજે છે ને ખાલી ભાજી મારા માટે, ઉષા માટે, આરુષી માટે ને ગીત માટે જ છે, કેમ કે ધ્રુવીને ભાજી નથી ભાવતી એટલે એ ખાવાની નથી. એને ખાલી જસ્ટ વાત થાય. તો પાઉંભાજીનો વઘાર ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. રવિ ખબર પાઉંભાજી તો કરી હા વરસાદ આવતો હતો એટલે હા વાતાવરણ આવું સરસ છે એટલે તમે કીધું કે પાઉંભાજી કરે તો મજા આવે. ભજીયા નથી કરવા, પાઉંભાજી કરી. હા, તો હવે તો વરસાદ રહી ગયો. એક કામ કરો, હવે પાઉંભાજી કાલ ખાવ, અત્યારે ભજીયા કરી દે. વરસાદ હોય ને તો થાય ને. વરસાદમાં તો આપણે ભાજી ખાવાની હતી ને, તો વરસાદ રહી ગયો ને તો હવે ભજીયા કરાય ને. તો ઓકે. ભૂખ લાગી છે કર ને યાર. તો આ શું કરે, દેખાતું નથી? હે, જલ્દી કર ને એમ કહું છું. જલ્દી એ વાત તો સાચી છે. ખરેખર હું હોત તો પાઉંભાજી 10 મિનિટમાં કરી નાખી હોત. 10 મિનિટ રહેવા દે ઓય બેસી જા હવે જો તારે ને કરાવ દે. ભૂખ તને જ લાગી છો. હવે તમે કરો. ભૂખ તને જ લાગી છે બેટા. તને ખબર ને મારા હાથની ભાજી કેવી થાય? બકવાસ. અરે તારી ભલી થાય. એ ગીત અહીંયા તો શૂટ કરતો. હવે આજે ફાઇનલી હું તમને ભાજી કરીને બતાવું છું અને તમે ખાલી કહેજો કેવી લાગી. એકવાર ચાખીને કહેજો. આગીચા હું બનાવીશ. હા તો બનાવો. ઓલી હૈસી હું કામ એને કે તમને ન ખાવ. કોઈ હું કામ હૈસી? મમ્મી અમાર જમવું જો ભૂખ લાગી છે. આ તમે હારી કરીને બતાવો બીજું. એક ભાજી હારી કરીને બતાવો. મારાથી હારી થાય છે. એક ભાજી લેવાને ચાટ મસાલો નો નાખે મમ્મી. જો ભાઈ ડુંગળી તો નખાઈ ગઈ. હવે હું લસણ નાખું છું. લસણ જ છે ને પપ્પાએ? જી હોય, મેં નાખી દીધું ભગવાન ભરોસે. તમે જાતે જ કરજો. તો આ ભૂખ લાગી ઓલી હશે છે. આ લીંબુનો રસ કાઢી અને બી નાખવાના કે રસ નાખવાનો? બી નાખવાના, રસ નહીં. હાય હાય. લસણ નાખ્યું ને, લસણ ની હારે આપણે થોડા રાખજો. તો પણ તો અલગ અલગ રાખતી હોય તો જો ભાઈ ટમેટા વયા ગયા છે. મીઠું મને આવડે છો, ખાલી બધા બૈરાવને જ આવડે એવું નથી. પુરુષોને રસોઈ આવડે અને એ રસોઈ મસ્ત કરે. તો મીઠું આટલું તો નાખી જ દેવાનું કમસે કમ, અને હજી થોડુંક નાખ દેવાનું, અને હજી થોડુંક નાખ દેવાનું, અને હજી થોડુંક. એ ઓલીને કે ઉધરસ ન ખાય, નકર હું હાચે ડબ્બો ભરીને નાખી દઈશ. આદુ મરચાં છે. હા, પણ હું નાખું તો છું. મેં કીધું ભૂલી ગયા એટલે. ના, હું નથી ભૂલ્યો. એવું છે. ભાઈ આદુ મરચાની પેસ્ટ આવી ગઈ, અને છે ને જો આ તીખી મરચી છે એટલે અમે એક જ ચમચી ખાલી, મતલબ કે 2 સુધારી નાખી છે, બહુ તીખાશ ન આવે. 2 ચમચી હિંગ નાખવાની. એ મરચું છે જોઈ લે, ખાલી બોઈલો છું. આપણે મરચું નાખી દીધું મસ્ત મજાનું. બીજી ચમચી અને હળદર, આમથી નળી જેટલી હળદર નાખી દઈએ. બની ગઈ. હા, હાલે ખાઈ લે રોટલી યાર. હા, પેટ ભરી નહીં ખવાય મમ્મી. કા કોઈ બનાવી નહીં. બેટા એક જ વાર મળશે અને 2 ચમચી મળશે, ધ્યાન રાખજે. ભૂલ ન કરતી પછી ભાઈ જો ભાજી એવું છે કે ભાજી અમારે 2 દિવસ હાલે. જેમ ચૂરમાના લાડુનું મેં તમને કીધું, એટલે ભાજી કાલે અમે બપોરના ખાશું ગરમ કરીને, અને અમે 2 ખાશું. કદાચ છોકરીઓ ખાય કે ન ખાય નક્કી ન હોય. ભાવે તો ખાય, નકર ન ખાય. હવે એમાં નાખીએ પાઉંભાજી મસાલા. બસ, અને થઈ ગઈ આપણી ભાજી તૈયાર. અને બતાવી દે જમવા? કલર. આ શું કરવાનું? તો ઈ નાખવાનું જોઈ ને. તમે કીધું તૈયાર. કલર બતાવી દે તો. આવ્યો છે ને જોરદાર કલર, આપણને આવડે જ છે. હવે લીંબુ નાખ દે હારવાર. મોટા લીંબુ છે એટલે એક જ નાખ્યું છે. એને 2 સુધાર્યા છે, પણ આપણે 2 નાખ્યા નથી. ઈ મેં 2 એટલે સુધાર્યા હતા કે જમવા બેસીને ત્યારે પાછા ઉપર તમે નાખતા હોય ને એટલે. હવે નાખવાનું. કहीं આગ ના લગ જા. હવે વાહ. અને વટાણાના છુંદા થઈ જાય ને તો સારો ન લાગે, એટલે વટાણા આખા રાખ્યા છે. વાહ. જનરલી કોઈ પણ ડીશ હોય ને, જો પાઉંભાજી છે, પછી સાઉથ ઇન્ડિયન હોય, હે ને, પછી ભજીયા હોય,
પછી બીજું શું હોય? ચૂરમાના લાડુ મને નથી ઉત્તપમ આવડતા. ને હાંડવો ને. ઉત્તપમ હોય, હા, સાઉથ ઇન્ડિયન હોય, પછી આલુ પરોઠા હોય, હા, પછી પોવા. પોવા બાયણે જેવા જ થાય અસલ. પોવા શું હોય કે એ લોકો સ્ટીમમાં કરતા હોય, તો અમે લોકો સ્ટીમમાં કરીએ છીએ. જે નાથદ્વારામાં મળે ને પોચા એકદમ, એવા એકદમ સોફ્ટ કરવા હોય ને તોય થાય, અને વઘાર કરીને કરીએ છીએ. બે રીતે કરીએ છીએ, સિંગદાણા ને આપણે આપણી રીતે મસાલો મેકિંગ કરીને કરતા હોય એમે થાય, અને પ્લેને થાય, એ બે રીતે કરીએ છીએ. અને આ મને આવડે છે. કદાચ ઘરે કોઈ ન હોય ને તો હું ભૂખ્યો નથી રહેતો, કઈ વાંધો નહીં, તો મમ્મીની ઘર રોકાવા જાઓ. પણ મને મારા હાથનું ભાવતું નથી. મને વાલીના હાથનું બહુ જ ભાવે. એ ન હોય ને તો મને જમવાની મજા ન આવે એવું છે. પેલા તો હવાના ચા નો પીઓ ને ત્યારે દી નો ઉગે, ઈ મારા હાથનો. સિરિયસલી એમાંય નાની. બસ હવે આને તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી 2-5 મિનિટ વ્યવસ્થિત પકાવા દેવાનું. હા, વાંધો નહીં, એને પકાવવા દઈએ. હજી મને ભાજી નથી મળી. હા હે ભાઈ, તો આનો કલર તમે જોઈને ખાસ કહેજો કે આ ભાજી કેવી થઈ છે. આ ભાજી મેં બનાવી છે. આ ભાજી મેં બનાવી છે. એટલે તો બીક લાગે છે ખાવાની. કાંઈ વાંધો નહીં, અહીંયા આવતો, અહીંયા. પછી ખબર ન થાય, મારું સવારે શું થશે. અહીંયા દેતો ભાઈ એને ચાખવા એક ચમચી વાટકી. ના, હું નહીં ચાખું પહેલા. હા ઉષા, આ લોકો તો જો હાવ મારી એક તો વિડીયો ચાલુ છે, કોકને એમ થાય કે આને ખાલી એમને બનાવી હશે. ધ્રુવી અહીંયા આવતો, એ ના ના બાપા પહેલા દીદી. અહીંયા આવ. રોજ પહેલા દીદી ગરમ હોય છે ખાઈ ઉષા તું ચાખ. મીઠું નાખ્યું હતું કે નહીં? એટલે હું મને એ તો યાદ જ હતું, હું ખાલી પૂછતો હતો કે તને યાદ છે કે નહીં મેં કેમ બનાવી. હા લઈ લે. કલરમાં જરાક આમ સારું લાગે, બાકી 3 વાર કર્યું ને. સુગંધ તો આ ચાલુ જ છે. હવે ટેસ્ટ કરું. ચાખને છે ને તો ચાખું. ગરમ હોય છે હો, ફૂલ ધ્યાન રાખજો. એવું છે, બોલ તો ખરી. નહીં બોલે. કાં બોલ. ના ના બોલ, આજે તને બધાય સાંભળે છે. આજે સમાજને હું કહી દઈશ કે મારી છોકરીઓ મને બહુ હેરાન કરે છે. સમજો. નમક બમક બધું ઓકે? હે બહુ જ સરસ. સિરિયસલી? હા. લાવ તો ચમચી. હવે ઈ બોલે ને તો એને તો મારજો જ. લાવ તો બબલી ચાખવા દે તો. મોઢું ન બગાડતી. ચાખ તો. અને સિરિયસલી જેન્યુઅન રિવ્યુ, હા પ્લીઝ. સુપર. પહેલી જ વારમાં મસાલો, એમ પહેલી વારમાં નહીં, પહેલી જ વારમાં મસાલામાં મને નિમક એ ઉપરથી વધારે ન નાખવું પડ્યું, પરફેક્ટ કરી. એટલે મને આવડે છે યાર રસોઈ. હું તમને લોકોને કહેતું છું, તમે લોકો. એ તો આખી તો મમ્મીએ બનાવી, ખાલી મસાલો જરાક લે આરુષી, અને ઉષાને શું છે ખબર છે? ઉષા તને શું હોય? મને ભાજી ગરમ ગરમ ઉતરેલી હોય ને એ જ બહુ ભાવે. હા, ઈ ડીશ ડીશ ભરીને ભરીને હું ખાઈ પેલા ખાઈ લઉં. મને બહુ જ ભાવે. ખાઈ લે પપ્પી, બેયને ખાઈ લે શાંતિથી. તને ભાવે છે ભાજી? એને તો બહુ ભાવશે. કેવી લાગી? ચક્કાસ કે તો. રબડા જેવી. હા, પાછી રબડી એવી તો છાશમાં હોય. તો સૌથી વધારે ભૂખ્યું કોણ થયું ખબર છે? આ છોકરી. આજે હાજે ભૂખી થઈ, નકર આમ ન બે. જલ્દી મને મમ્મી પેલા પીરસી દો. તો જમવાનું જોરદાર આવી ગયું છે. પાઉંભાજી નો કહેવાય, અને રોટલી ભાજી કહેવાય. રોટલી ભાજી. કેમ કે રોટલી ને ભાજી છે, ખરેખર પાઉં છે નહીં. રોટલી ભાજી આવી ગઈ, પછી સલાડ આવી ગયું, પાપડ આવી ગયો, અને સ્પેશિયલ છાશ આવી ગઈ. હા, કચુંબર બનાવ્યું છે, હા, પછી પાપડ છે, અને અમારી છાશ આવી ગઈ, અને અમે બધાય જમવા હારે જમવા બેઠા છે. તો કંઈક મરચું મીઠું કે કંઈક ટેસ્ટ ઓછો હોય ને તો આમ બધા હારે જમવા બેઠા હોય ને તો એ મસાલો પુરાઈ જાય. એમ ટેસ્ટી જ લાગે જમવાનું. મીઠાશ આવી જાય, આપણું ન મીઠાશ લાગે. આવી જાય. જોરદાર લાગે ભાઈ ને. બસ તો ભાજી તમને કેવી લાગી ભાઈ? છાસ પાસ ભરો ને. તો ભાજી કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો. તમારો આજનું મેનુ કહેજો, ખાસ કોમેન્ટ કરતા રહેજો. નવા વ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.